નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, પવન ઉર્જા ક્ષમતામાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો જવાબ આવશે ચોથા નંબર પર છે. કયા નંબર પર છે? ચોથા નંબર પર છે. મન કી બાતનો જે 133મા નંબરનો એપિસોડ હતો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે બાબતોની વાત કરવામાં આવી છે આપણે જોઈ લઈએ. તો એમાંનો એક આ ટોપિક છે જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે કે પવન ઉર્જા ક્ષમતામાં ભારત છે એ ચોથા નંબર પર છે. જો આપણે વાત કરીએ તો પ્રથમ નંબર પર ચાઇના છે, બરાબર. બીજા નંબર પર છે અમેરિકા, ત્રીજા નંબરે છે જર્મની, અને ચોથા નંબર પર કોણ છે? આપણું ભારત છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મન કી બાત કાર્યક્રમના 133મા એપિસોડમાં દેશની વિવિધ સિદ્ધિઓ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો છે. મન કી બાતના મુખ્ય અંશો જોઈ લઈએ. પરમાણુ ઉર્જા. તમિલનાડુના કલ્પક્કમ ખાતે ફાસ્ટ બ્રીડર રિએક્ટર પરીક્ષા માટે બહુ અગત્યનો ટોપિક છે. એણે ક્રિટિકાલિટી સ્વટકાઉ ન્યુક્લિયર ચેઇન રિએક્શન પ્રાપ્ત કર્યું. આ સ્વદેશી ટેકનોલોજી ભારતની ન્યુક્લિયર જર્નીમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ કહી શકાય. પવન ઉર્જા. ભારતની પવન ઉર્જા ક્ષમતા 56 ગીગાવોટને વટાવી ગઈ છે. ભારત હવે પવન ઉર્જામાં વિશ્વમાં ચોથા નંબર પર છે. ભારતમાં વાત કરીએ તો ગુજરાત નંબર 1, પછી તમિલનાડુ, પછી મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ક્ષેત્રમાં અગ્રેસર છે. ડિજિટલ વસ્તી ગણતરી 2027. તો વસ્તી ગણતરી 2027 સંપૂર્ણપણે ડિજિટલ હશે. નાગરિકો એમના માટે સેલ્ફ એન્યુમરેશન જાતિ વિગતો ભરવીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, અને હાઉસ લિસ્ટિંગનું કામ તેજીથી ચાલી રહ્યું છે. 1 એપ્રિલ 2026થી શરૂ થઈ ગયું છે. પર્યાવરણીય અને પ્રાણી સંરક્ષણની વાત કરીએ તો કચ્છના રણને ફ્લેમિંગો સિટી તરીકે એમણે ઓળખાવ્યું. જો ફ્લેમિંગો છે ને એ આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તમારા માટે પ્રશ્ન એ છે કે એનું બીજું નામ શું છે, ગુજરાતી નામ? કમેન્ટમાં લખો. યુપીમાં હાથી અને માનવ સંઘર્ષ ઘટાડવા માટે ગજમિત્રની પહેલ. છત્તીસગઢમાં કાળિયાર છે, બ્લેકબક, અને રાજસ્થાન છે એના ઘોરાડ, ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એમને કહીએ, એના સંરક્ષણના પ્રયાસો. વાંસ, બંબુ સેક્ટર. તો 2017માં કાયદો બદલીને વાંસને વૃક્ષની શ્રેણીમાંથી દૂર કરાતા જે પૂર્વોત્તર ભારતમાં જે રાજ્યો છે તો એ પૂર્વોત્તરની અંદર રોજગારી અને ઇનોવેશન વધ્યા છે. શિક્ષણ અને રમતગમત. યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમે 6ઠ્ઠા નંબર પર રહી. મુંબઈની શ્રેયા મુંદડા એમણે ગોલ્ડ મેડલ જીત્યો. ડેરી સેક્ટરની વાત કરીએ તો ભારતીય ચીઝ બ્રાન્ડને બ્રાઝિલમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. કાશ્મીરનું કલારી, સિક્કિમનું છુરપી, ગુજરાત છે એનું ટોપલીનું પનીર વૈશ્વિક સ્તરે જાણીતી બન્યું છે. તમને ખબર છે ને, આપણે ભણ્યા હતા ગઈકાલે જ કે યાકની છુરપી
લદ્દાખની, એને ગોલ્ડ મેડલ મળ્યો છે, બરાબર છે, તો એ પણ યાદ રાખજો. દર વર્ષે કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 28 એપ્રિલ, એટલે આજનો દિવસ. તો વિશ્વભરમાં દર વર્ષે કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ 28મી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ એ છે કે કામના સ્થળે અકસ્માતો અને બીમારીઓને અટકાવવી અને વ્યવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવી. એનો ઇતિહાસ જોઈએ તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, જેની સ્થાપના 1919માં થઈ. હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં, અને એના ડિરેક્ટર જનરલ તમને આવડે તો તમે કહી શકો છો. તો ILO દ્વારા આ દિવસની શરૂઆત 2003માં કરવામાં આવી હતી. મહત્વ શું છે? તો આ દિવસ સલામત અને તંદુરસ્ત કામના વાતાવરણને મૂળભૂત સિદ્ધાંત અને અધિકાર તરીકે સ્થાપિત કરવા પર ભાર મૂકે છે. તે સરકારો, માલિકો, કામદારો વચ્ચેના સંવાદને પ્રોત્સાહન આપે છે. આંતરરાષ્ટ્રીય કામદારોનો સ્મૃતિ દિવસ, એટલે કામદારોનો ઇન્ટરનેશનલ વર્કર્સ મેમોરિયલ ડે દર વર્ષે 28મી એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ કામના સ્થળે અકસ્માત થાય, ઈજા કે વ્યવસાયિક રોગને કારણે જીવ ગુમાવનારા જે કામદારો છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો, એમના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરવાનો છે. ILO દ્વારા સમર્થિત આ દિવસ મૃતકોને યાદ કરો, જીવંત લોકો સાથે લડત લડોના સૂત્ર સાથે કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્યના કડક ધોરણોના અમલીકરણ પર ભાર મૂકે છે. આ દિવસ ટ્રેડ યુનિયનો, સરકારો અને કામદારો માટે સલામત વાતાવરણ પૂરું પાડવા અને ભવિષ્યમાં થતી દુર્ઘટનાઓને અટકાવવા માટે જાગૃત કરે છે. આંધ્રપ્રદેશની ઇન્ટિગ્રેટેડ ક્લીન એનર્જી પોલિસી વૈશ્વિક મંચ પર રજૂઆત. દક્ષિણ કોરિયા છે એના યેસુ ખાતે યોજાયો હતો વર્લ્ડ ક્લાઇમેટ સિટીઝ ફોરમ. એમાં આંધ્રપ્રદેશ છે એણે તેની ઇન્ટિગ્રેટેડ ક્લીન એનર્જી પોલિસી રજૂ કરી. તિરુપતિ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને આપણે ટુડા કહીશું, એના અધ્યક્ષ સી દિવાકર રેડ્ડી છે, એમણે આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. રાજ્યનો લક્ષ્યાંક 2047માં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનો છે. આ નીતિ સોલર, વિન્ડ, ગ્રીન હાઇડ્રોજન, બાયોફ્યુઅલ જેવી નવીનીકરણ ઉર્જા છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રોકાણકારો માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એની સુવિધા આપવામાં આવશે. ટુડા હેઠળ કંદુલવારીપલ્લી ગ્રામ પંચાયતને ક્લાઇમેટ રેઝિલિયન્ટ એટલે હવામાન સ્થિતિસ્થાપક ગામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. તિરુપતિ શહેરમાં દર વર્ષે આવતા 18 મિલિયન પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ટકાઉ શહેરી આયોજન પર ભાર મૂકવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ, હવે એનું એક જ કેપિટલ છે અમરાવતી. આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ, બરાબર છે, ગવર્નર S અબ્દુલ નાઝીર છે, યાદ રાખજો. અને એનર્જી પોલિસી પરથી મને એવું યાદ આવે છે કે ભારત સરકારનું લક્ષ્યાંક છે 2030ના વર્ષનું, પણ કેટલા ગીગાવોટની રિન્યુએબલ એનર્જીનું છે તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય, બરાબર છે, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને અહીંયા PDF મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં પ્રથમ વિશ્વયુદ્ધના 33,000 ભારતીય સૈનિકોના નામ કયા દેશમાં આવેલા સ્મારકમાં ઉમેરવામાં આવ્યા છે? તો ઈરાકમાં. કઈ જગ્યાએ? ઈરાકમાં. તો પ્રથમ વિશ્વયુદ્ધ વર્લ્ડ વોર 1 દરમિયાન ઈરાકના મેસોમોટેમિયા એ અભિયાનમાં શહીદ થયેલા 33,000 ભારતીય સૈનિકોને દાયકાઓ પછી યોગ્ય સન્માન મળ્યું છે. ઈરાકના બસરા મેમોરિયલ ખાતે પ્રથમ વિશ્વયુદ્ધના 33,000 ભારતીય સૈનિકોના નામોને ડિજિટલ પેનલ્સ દ્વારા ઉમેરવામાં આવ્યા છે. સંસ્થા. આ કામગીરી કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કમિશન દ્વારા કરવામાં આવી છે. ઐતિહાસિક અન્ય અત્યાર સુધીમાં સૈનિકોના નામ પર સ્મારક નહોતા, માત્ર એમની સંખ્યા જ નોંધાયેલી હતી કે ભાઈ 33,000 સંખ્યા છે. હવે આ ડિજિટલ પહેલ દ્વારા હવે વ્યક્તિગત ઓળખ અને સન્માન મળ્યું છે.
મેસોપોટેમિયાની વાત કરીએ, એ અભિયાન પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વર્તમાન ઈરાક સાથેમાં લડાયેલું આ અભિયાન સૌથી મુશ્કેલ ગણાતું હતું. 1.3 મિલિયનથી વધુ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો, 13 લાખ કરતાં વધારે. ડિજિટલ સ્મારક કેમ કે ઈરાકની અંદર સુરક્ષા પ્રશ્નો છે, ભૌતિક સમારકામની મર્યાદાઓ છે, ને કારણે તાત્કાલિક સન્માન આપવા માટે ડિજિટલ પેનલ્સનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. બરાબર છે. કોમનવેલ્થ નેશન્સ, અહીંયા કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કમિશનની વાત કરી છે ને. તમને ખબર છે કોમનવેલ્થ નેશન્સના સેક્રેટરી જનરલ કોણ છે? કમેન્ટમાં લખો. આરબીઆઈના નવા પ્રસ્તાવ મુજબ કેટલા રૂપિયાથી વધુના ઓનલાઈન પેમેન્ટ પર 1 કલાકનો બ્રેક લાગુ થઈ શકે છે? તો 10,000 કરતાં વધારે પેમેન્ટની વાત ચાલે છે. તો આરબીઆઈ દ્વારા 10,000 રૂપિયાથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર 1 કલાકનો હોલ્ડ એટલે વિલંબ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેનો હેતુ એવો છે કે ગ્રાહકોને વિચારવાની તક આપીને ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઈન છેતરપિંડી, સાયબર ફ્રોડ અટકાવવી. સિનિયર સિટીઝન હોય 70 કરતાં વધારે વર્ષ તો 50,000 રૂપિયા સુધીથી વધુના ટ્રાન્સફર માટે ટ્રસ્ટેડ પર્સન હોય કે ભરોસાપાત્ર વ્યક્તિની મંજૂરી ફરજિયાત બનાવવાની વિચારણા છે. વ્હાઇટલિસ્ટ સુવિધા, નિયમિત વ્યવહાર માટે વેપારી કે વ્યક્તિને વ્હાઇટલિસ્ટમાં ઉમેરવાથી, જે લોકો નિયમિત કરતા હોય એ લોકો શું કરશે? એ લોકો માટે તો બહુ ટાઈમ વેસ્ટ થાય, તો એમને વ્હાઇટલિસ્ટમાં નાખી દેવાના, એટલે 1 કલાકનો વિલંબ લાગુ પડશે નહીં. કિલ સ્વિચ, એકાઉન્ટ હેક થઈ જશે ને એવા કિસ્સાની અંદર એક જ ક્લિકથી તમામ ડિજિટલ સેવા બંધ કરવાની સુવિધા આપશે. આંકડે કે માહિતી, કુલ ફ્રોડ વેલ્યુની વાત કરીએ ને આપણે, 10,000 રૂપિયાથી ઉપરની ટ્રાન્ઝેક્શનનો હિસ્સો 98.5% છે. હવે આરબીઆઈએ ચર્ચાપત્ર પર 8મી મે સુધી લોકોનો પ્રતિસાદ માંગ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, એક્ટ 1934 ધ પ્રોબ્લેમ ઓફ રૂપી નામનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક, એના આધારે આરબીઆઈની રચના થઈ 1 એપ્રિલ 1935માં. એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. 1937માં મુંબઈ લઈ ગયા, એની પહેલાં તે કોલકાતામાં હતું. અને પ્રથમ એના ગવર્નર હતા એસબોર્ન સ્મિથ, પ્રથમ ભારતીય ગવર્નર હતા એના સીડી દેશમુખ, અને હાલના એના ગવર્નર તમારે કહેવાના છે. આરબીઆઈ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે, અને રિવર્સ રેપો રેટ 3.35%. તો એ બાબત પણ યાદ રાખજો. પંજાબ કિંગ્સનો નવો આઈપીએલ રેકોર્ડ. તો ક્રિકેટના ઇતિહાસમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ સામે 265 રનનો વિશાળ લક્ષ્યાંક હતો, એ સફળતાપૂર્વક પાર કરીને નવો આઈપીએલ રેકોર્ડ બનાવી દીધો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની અંદર રમાઈ હતી આ મેચ. પંજાબ કિંગ્સે પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો. જો જૂનો રેકોર્ડ 262નો હતો, 265નો હતો. દિલ્હી કેપિટલે પ્રથમ ઇનિંગ લીધી, પ્રથમ બેટિંગ કરતાં 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. કેએલ રાહુલ છે ને, એણે 67 બોલમાં 152 રન ફટકાર્યા, એમણે રેકોર્ડ કર્યો. ક્રિસ ગેલ અને બ્રેન્ડન મેકકુલમ પછી આઈપીએલમાં 150 કરતાં વધારે રન કરનાર ત્રીજો ખેલાડી છે. બીજી ઇનિંગમાં પંજાબ કિંગ્સે શું કર્યું? આક્રમક શરૂઆત કરી અને 265 રન બનાવીને જીત મેળવી લીધી. મને કહો, આઈપીએલ છે અત્યારે કેટલામાં નંબરનું? આઈપીએલ છે કેટલામાં નંબરનું હાલમાં કહી શકાય કે સંસ્કરણ ચાલી રહ્યું છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, બરાબર છે, એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત સરકારે માલદીવ માટે કેટલા રૂપિયાના કરન્સી સ્વેપ કરારને મંજૂરી આપી છે? તો 30 બિલિયન, કેટલા? 30 બિલિયન રૂપીસ છે, અહીંયા રૂપિયા છે. તો ભારત સરકારે માલદીવની આર્થિક સ્થિરતા મજબૂત કરવા માટે સાર્ક, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન ફ્રેમવર્ક હેઠળ 30 બિલિયનના કરન્સી સ્વેપને મંજૂરી આપી દીધી છે. મને કહો, સાર્કનું હેડક્વાર્ટર ક્યાં છે? કમેન્ટમાં લખજો. આ પગલાંથી માલદીવને તેની ટૂંકા ગાળાની વિદેશી મુદ્રાની જરૂરિયાત પૂરી કરવામાં અને પ્રાદેશિક આર્થિક સંતુલન જાળવવામાં મોટી મદદ મળશે. સાર્ક ફ્રેમવર્ક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા આ સુવિધા આપવામાં આવી છે, જે આઈએનઆર સ્વેપ વિન્ડો હેઠળ કામ કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ એવો છે
કે સભ્ય દેશો જે પણ છે એ ઝડપથી લિક્વિડિટી તરલતા સહાય પૂરી પાડવે અને મોંઘા આંતરરાષ્ટ્રીય દેવા પરની નિર્ભરતા ઘટાડવાની છે. સાર્ક કરન્સી સ્વેપ ફ્રેમવર્કની શરૂઆત 2012માં કરવામાં હતી. ત્યારથી અત્યાર સુધીમાં ભારતે માલદીવને 1.1 બિલિયન રૂપીસ એના કરતાં વધારે સહાય આપી છે. વ્યૂહાત્મક ભૂમિકા ભારતની આ સહાય નેબરહુડ ફર્સ્ટની આપણી જે નીતિ છે અને વિઝન સાગર છે એના હેઠળ પાડોશી દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. માલદીવની વાત આવી છે, તમને ખબર છે કે માલદીવની સરકારે ઘોષણા કરી છે કે 1 વર્ષ છે, વર્ષ પછી જન્મેલા જેટલા પણ લોકો છે, બરાબર છે, બધા માટે સોશિયલ મીડિયા નહીં, સોરી, તમાકુ બેન કરી દીધું છે. માલદીવ છે એનું કેપિટલ માલે છે, એને જે પ્રેસિડન્ટ છે મોહમ્મદ મુઇઝુ અને કરન્સી માલદીવિયન રૂપિયા છે. ભારત સરકારે કેમ એક કરતી આવી. ઓસ્ટ્રેલિયન આર્મીના 125 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડા બનશે લેફ્ટનન્ટ જનરલ સુઝન કોયલ. તો ઓસ્ટ્રેલિયન સૈન્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના બની છે. લેફ્ટનન્ટ જનરલ સુઝન કોયલ એ ઓસ્ટ્રેલિયન આર્મીના 125 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડા તરીકે નિયુક્ત થયા છે. આ નિમણૂક જુલાઈ 2026થી અમલમાં આવશે, જે ઓસ્ટ્રેલિયન સંરક્ષણ દળો છે અને લિંગ સમાનતા અને આધુનિકરણ તરફનું એક મોટું પગલું માનવામાં આવે છે. નિમણૂક લેફ્ટનન્ટ જનરલ સુઝન ગોયલ વર્તમાન આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ સાયમન સ્ટુઅર્ટનું સ્થાન લેશે. આનો મુખ્ય ધ્યેય શું છે? ઓસ્ટ્રેલિયન સૈન્ય 2030 સુધીમાં મહિલા સહભાગિતા વધારીને 25% કરવાનું છે. બરાબર છે. તમને ખબર છે કે અમેરિકાને પણ ઇઝરાયલની ખુફિયા એજન્સી જેનું નામ છે મોસાદ, એના નવા વડા તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા, કોને બનાવવામાં આવશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો ભારતીય તિરંગાની લંબાઈ અને પહોળાઈ 3:2. લંબાઈ તમને પૂછે તો આ 3 છે લંબાઈ, પહોળાઈ પૂછે તો 2. કયા વડાપ્રધાનના સમયમાં સૌથી વધુ બંધારણીય સુધારા થયા? ઇન્દિરા ગાંધી. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય? વડાપ્રધાનની. રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરે? તો વન એન્ડ ઓનલી કોણ? રાષ્ટ્રપતિ આવશે, ઉપરાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપતિ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. હિમાદ્રી સ્ટેશન ક્યાં આવેલું છે? આર્કટિકમાં. ચાસમા 3 કયા દેશનો આણ્વીય પ્લાન્ટ છે? બરાબર છે, પાકિસ્તાન. GIS નું ફૂલ ફોર્મ જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. પોખરણ 1નો કોડ શું હતો? સ્માઇલિંગ બુદ્ધા. 2025માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરી પૃથ્વી પર તેની સપાટી સુધી એના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગ છે સફળ કર્યું હતું? તો ચાઇનાએ જબરદસ્ત કર્યું હતું. હવે મિત્રો આપણે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ હાલમાં 2026માં ભારતની મુલાકાત લીધી, એમનું નામ લી જે-મ્યુંગ છે. તાજેતરમાં કોણે નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે? અશોક લાહિરી. પરીક્ષા માટે બહુ અગત્યનો ટોપિક. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ફ્લેમિંગોને આપણે શું કહીએ છીએ? સુરખાબ. સેકન્ડ પ્રશ્ન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષનું નામ શું છે? ગુલબર્ટ હાઓંગબે. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતનો લક્ષ્યાંક રિન્યુએબલ એનર્જી 500 ગીગાવોટ કયા વર્ષમાં? 2030. ચોથા નંબરનો પ્રશ્ન હતો કે કોમનવેલ્થ નેશન્સના સેક્રેટરી જનરલ કોણ છે? તો સરલી બોચવે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, RBIના હાલના ગવર્નર છે સંજય મલ્હોત્રા. કેટલામાં નંબરના? 26મા નંબરના. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? IPLનું કેટલામા નંબરનું સંસ્કરણ ચાલ્યું છે? 19મું. 7મા નંબરનો પ્રશ્ન, સાર્ક છે નું હેડક્વાર્ટર ક્યાં છે? કાઠમંડુ. 8મા નંબરનો પ્રશ્ન, IPLનો આવી ગયો, ઓકે. માલદીવ 2007 અથવા 7 પછી જન્મેલા બધા બાળકો માટે ટોબેકો બેન. 9મા નંબરનો પ્રશ્ન શું હતો?
મોસાદ છે એના વડા કોણ બનશે? રોમન ગોફમેન. ઓકે, હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન કે મુંડિયલ ડો ક્વેજો ડો બ્રાઝિલ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? ગુંટર મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં કયો આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.